હેલો દોસ્તો, ફાસ્ટ ફેક્ટ્સ એક્સપ્રેસમાં જાણીએ આજનો દિવસ। 15 ફેબ્રુઆરીના રોજ સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન થયું છે। સમર જોસેફ અને એમી હન્ટર જાન્યુઆરી 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈની મુલાકાત, જેમાં યુપીઆઈ ચૂકવણી, સીબીએસઈ ઓફિસ, બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન વગેરે હાઇલાઇટ્સ ચર્ચામાં રહેલી છે। દુબઈએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરી છે। એ પાર રાષ્ટ્રીય પરિષદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડનું ઉદ્ઘાટન કર્યું છે। ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન રાઉલીએ પૂર્વી કેરેબિયનમાં તેલના પ્રસારને પગલે સત્તાવાર રીતે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે। આઈસીએઆઈ ના નવા પ્રમુખ રણજીત કુમાર અગ્રવાલ અને ઉપપ્રમુખ રણજોતસિંહ નંદાની પસંદગી થઈ છે। આવી જ માહિતી મેળવવા માટે ભારત અકાદમીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો।